આ મોરવાની જગ્યાએ કોણ થા છોકરો આવું સકન મોરવાઈ નહીં જાત ચાલો આવ્યો તો ફોન મોહનભાઈ ફોન આવ્યો તો કે મારે ઇમરજન્સી થોડું કોમ આવ્યું બહાર જવું કે મારા બાબલાને મોકલું કે કશું વાંધો નહીં કહું શું હતો મોકલો બાબલાને વાંધો નહીં ઘર તો મેં જોયેલું સારું પણ હું કહું છું હા કાઢું હા બોલો આમાં ગાઓ હા બોલો હું આવું ખરો હા પણ ગાડી મને ચલાવવા આલવી પડે તન સાયકલ આવરે ખરી હરકી તે પડે તો ભૂલ પડ્યું સીટે નહીં હરી જીતી તારે અરે હજુ મારી ડ્રાઇવિંગની ખબર નહીં યાર ભલે હા હું જોઉં છું આ મગનજીને ખબર હે રાઈટ ડ્રાઈવર પાવરફુલ શું વાત કહો મારા હાથોને આવરે અરે જબરજસ્ત ગાડી આવડે આજે ખબર તા હમણાં સનાજી હા પકડીને બેસજો તમે બે જણા રચ્યા પચ્યા રહેજો પેલા જાડિયા હરખા કોક મેં મોન હતા એ તો તીરથ જાય લાલભાઈ હતા હા ટીનાભાઈ એવું કહેતા હતા 68 તીરથ જાય હા. 68 તીરથ એવું હોય હા ઓહો વાતો નહીં પેલું કે ચોલ્લામ થોડા પૈસા થવાતી મેં એ તો તમે બે ફુવા તો છો કાઢજો ને પોંછી આયા પાછા પૈસાની વાત કરે છે જો કાઢો હા આ રીતનું બાઈનું ખોલે ખબર હે અને જો આ ઓમ વાગા અને આ ઘેર જો બરાબર લોચો ના મારતો જો એમ લે તો મને ગાડી નહીં આવડતી એટલે જાને હા બુજા અલે હા સકન મગનિયાના અત્યારે વહી તો ચાલુ કરી નાખો પેલા ભીખા હો હું તો જો મને તો સાયકલ લઈને જ મારે આવવાનું હતું સોમાજી હારું બે જવાનો. આજનો દારો હાથવો લ્યા બે આ તો અમાર ભીખા દખા કો ચલાજો એટલો હાલ બે જવાનો તો હું ચલાવું એ સનાજી ચાવી આલુ કે ના આલુ આપો આજનો આ મગનભાઈ ના હોમું જુઓ પીખાના હોમું જુઓ બે જહેરો તમે એક કામ કરો એમના જોડે બે જોડે બેસો ફુવાડો તમે મેરા આવશે ને તમારા હાથું જોડે બે હતો ગાડી ચલાવું તો મેર તો આવત ને સારું અરે ફો જાજો બે હોત ખરા કનમાં જઈથી આવું છે માં તો જઈને શી ખબર શું થાય છે એ જોવું હતું બાચી રહ્યું લે આઈ આગળ નહીં પાછળ નહીં આવું જા આતે જા ઉપર અલે યાર શું સમજાવવાના સમજાવ મને યાર તમે આના હાર તમે એના બેસો તમે મારા જોડે હે હું હેવી ડ્રાઈવર શું હોય ચોક નહીં મારું ગાંડર ફરી ગયું તો અમને ઘેરનો ગોદો બોદો વગાર હતો તો બધા પ્રાઈસ દેવાનો બેસો હેનો દબાઈ જવો અલે મગનભાઈ બેસજો નકા અહીં નહીં તો અલ્લો થઈ જશે જિંદગી પહેલી વાર ગાડી ચલાવું આ તો હાડીની ગાડીની પથારી ફેરી ગઈ પેલો કાલુપુર એટલે કાલુપુર નહીં જવાનું પેલા મહેમાન પેલા ગોમ જવાનું છે અરે હા કાલુપુરની વાતો છોરો તાર જો જવાનું તો જવો હેડો ને પેલા ઓલું કરો ને આ ભીખાનો લગન કરવાનો કે નહીં કરવાનો કે મહેમાન ને આગળ આવ તો દખાત છે અલે હાડું તને કહેતો તો ને હા લ્યા. અને આ 108 બોલાવનારા થયા સાર્યા અરે હેડી અરે આગળ આર્યું ગોમ આર્યું આપડા રહ્યું સીધું જાજે પેન નેરી ઉપર ને સનાજી લાગતું નહીં કે આવડતું હોય એમ મને હારું ભલાજી ડાઉટ તો સજ હો હા અને અમે શું કહીએ અમને પાછા કોઈ કહીશું ને તો આ પેલી ઉંદેરી ગોરે એમ નાઈ જાય અમને પિસ્કોલી આઈ ગઈ વચ્ચે જોજો મટન ના થઈ જાય જતી રહી સેકન્ડમાં પાછા જોજો હાથવજો મર્ડર ના કરતા તમે ચલાવજો ને તમે રોજ ચલાવો એટલે જીવ બારી જાય છે મારો શું ભાગ કરો એમને ગેસ વધારે ભરી જાય ને એમની ચિંતા હમને ખરેખર પાલાજી હા. એ આમ નમની જોઈ એક તો ગોબો પડે છે તમારે ના હોય. તાન ઓ તારી માં તો હું સાતી ગોબો પડે એવું થઈ ગયું મન તો તાન બસ થોડું મહેમાન પેન આગળ જાજે આપડે લા. એટલે વરવાનું મરજી એટલે આવી ગયું વાહ વાહ હા સારું કહેવાય હેરો હું છું લ્યા અલા, મારો હાડું ખરેખર બિરક નું ચપલું તોડનારો હોય યાર
આરો ઘેર આવે ના રેસ આવે ઈ ગાડી હા એવું હો એટલે ભાઈ બ્રેક આવે એમાં થોડું જોરથી દબાવું તું ને સોમાજી હજુ થોડું જોરથી દબાવ્યું હોત કે થોડું જોરથી દબાવ્યું હોત તો યા સીધા ઉતરવું ન પડે સીધા બાઈન વાપર્યો હા બહુ દાડે ગાડી ચલાવવા મળી ને એટલે હળક પદુરા થઈ ગયા સાચી વાત છે સમજણ પડી માર ભીખરો કરજો હળકમાં બ્રેક જોરથી મારી સાયકલ વાળાના હાથમાં લે આવી ગાડી આવી જાય એટલે બાચી રહેવું છે નંગ નમૂનાઓ આવો ગોબો કે તો અરે ઓહો જો આ જુઓ પેલી ખિસકોલી આવી હતી ને ખિસકોલીને ઠોચ્યું મહેમાન શું કહું આ મારા હાડું કશું કહેવા જેવું ને હમણાં ટાસ્કો ચડે ને તો રીચરણ પૂછરી જમના છે હમણાં અત્યારે કશું ના કહેશો ચોલ્લો થઈ જવા દે બસ પછી કહેજો જે કેવું હોય આ એ કોમ તો સારું ને હો. કોમ તો સારું છે પણ સોમાજી તમારું ડ્રાઇવિંગ એક નંબર હો હા અરે મારા બોર્ડર ઉપર જવાનું હતું વાત પેલી સાચી તોપ છે. ચલાવવા પણ રહી ગયું ના ના વાત સાચી છે બે પગ હજુમાં તો બલોટ ચલાવતા બોર્ડર આટલું એ વાત કહું કહું હા. ગાડી સર્વિસ બરોબર નહીં કરીએ એવું પણ મજા આવી હો ના હો અને લાવજી છે બીજું જો ઓહો મહેમાન શું કહું હા. એની સર્વિસ થાય એવી લાગે હે મને વાત સાચી હા? સાચી વાત છે ભલે મારે હાડું પણ હે ને મને જોઈએ એવું ગમતું નહીં એટલે આ રેસ ઉપર ચપલું ચું દબાયેલું હુર્ર દબાયેલું બોલ મને તો પેલી ખિસકોલીને ઠોચ્યું ને હા. એ જ ન હોય લાગી આ ગોબો જો પાડ્યો હવે જવા દે ને પાછું કોક કશું ટાસ્કો ચડશે ના પણ યાર એની વાતો કરો અલે અલે હેડો ને યાર ઓ મોજે હેરો ને પેલા ખાટલા પોથરી દીધા હા લાગે બોલો, બોલો. હાચવજો હો આ તમારા બે હગોન હાચવજો એ બેન તો ચોથો ચંદ્રમાં હે. સાચી વાત છે પણ આ તો સમજાઈને ફોલાઈને રાખવા પડે એટલે તો હું જો આ તમે બધા વાતો કરો અને પેલા બે હાડું કૂટો કરે ને તો હું બોલું ના બોલે એમ 9 ગુણ એટલે સમજાઈને લેવા પડે અમને આટલી ઘરી ખાલી હાચવો આ તો શું હોય જાય ને આમ તારા તો ડખો કરે ને ઓહો. કે પછી દન જોયું તું ને આપણા ઘેર વાત સાચી આ એવા ને એવા એટલે આ એમ ઓમો નહીં. છે ને મગનભાઈ તમે જ્યાં હગું કરવા ગયા હતા આ લોકો જોડે હા અને આ લોકોને શું જોઈને ગમાર્યા છે યાર એટલે આ તાણ તો ગરીબ ગાય જેવા હતા એમ નહીં ઓમનો સ્વભાવ જ તમે જુઓ ને તો એક પેલો કૂતરા જેવો છે અને એક મન્યારા જેવો છે આ તો પેલા તો આવા જબરા પૂર્યા હતા પણ આ તો હવે આ બધો નાટકો શીખ્યા હા બધા ફેલ છે યાર બે તાર હારે હેડો ને ધાર્મિક હા આમ તો જુઓ તો ખરા આમ બધું બગીચું ને બગીચું ને અરે આ ઘર બાર તો પાર્ટી સુખી લાગે. પાર્ટી મોના છે હું તારા પપ્પા પેલા મારા કહેતા હતા બાપા ખરા, ને મારા બાપા હાગુ કરે ને જેવું તેવું ના કરાવે તારા પપ્પા કેવું ના પડે હો. એટલે જ ને એટલે આ જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન આ બધી જમીન દેખાય ઓહો હેઠું ની એમની જ છે એવું હે એમ વાહ. હાલ જમીન ખાસી લાગે ફુવા તો એ બી હા આપણે અરે હાડો મને મૂકીને દઈ ગયો તું આમ તો રે આમાં કે તો એ બેજો બેજો આપણે ઘર જેવું જ છે બોલો મહેમાન બીજું બધું શાંતિ વાળા ને હાવ શાંતિ વાળી ગુણ આવજો પાણી વાણી લાવજો ટીનાભાઈ હા બોલો જગ્યા તો સારી છે હો. આ જગ્યા તો હારી લે બોલો મારા બગીચો સારું છે યાર. જગ્યા હારી કહું સારું છે બધું હો કેવું બધું મોરવી યાર સારો અલા. હા એટલે ઓલા હંગાત એટલે તે પછી એને હું લે અલ્યા મગનભાઈ આને હું લેવા લાયા અત્યારે હે ને હા ચંદભાઈ અત્યારે કાકા ફેશન જમવાનું હોભરી લ્યો કાકા અત્યારે છોકરાને છોડી બતાવ્યા વગર કોઈ ગમાડતું નહીં હા એવો થાય એટલે મેં કીધું એને ગમાડ અને એને હંગાત લઈ લઈએ તો અમે એ જોઈ લે અને આ એ હું જોઈ લે તો આપણે અહીં ફિટ થઈ જાય બરાબર વારે ઘડી આવું ને જવું ને ધક્કા કરવા સારું સારું હેરો પાછળ ભીખરાને તકલીફ ના પડે હા 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 કાલ ઉઠીને નક પછી દખો નાખો થાય ભીખા બોલો જે હોય એ શરમ નહીં રાખવાની હો હાર હાર તને ગમે તો જ હેડવાનું ચોખ્ખું કહી દેવાનું કે ગમે કે નહીં ગમતું બરાબર કે પાછળ લોચા ના કરતા ભાઈ તું તાર બાપાને ના કહ્યું તો મને કહી દે બંધો યા ટીના આ સોરીન માં હોય એવું લાગે છે તો દાદી લાગે મોટી હા તો જો પણ સોરીન ના મોકલે એટલે લઈને માન મોકલીએ કરા તો ચમડા મહેમાન હોય તો બોન બોન પર તમે જમલ્યા અલે મહેમાન ગતિ આ જોવાય આયા માં હોય કોને પેલા જોવા ઓળખો તો ખરા કાકા આ આપણે જે અભી ખાવાટા ચોરી જો આયા ને આ હા યા
ટીના અરે પણ આવડી મોટી લે આ તો ખરી. બેબી છે કે બેબો છે મને તો બુલડોઝર દેખાય લે એ તો અત્યારે હળા જેટલું લોબો ને આ આવું મોટું હળી એમ નહીં આ તો જો લે તું તો ખરો હાનાજી હા આમાં આવજો. આવું આવું પાણી નહીં ઉતરતું મારું પેલા ઈ જવું પડે કહું છું હા. આવો આ મોટું ડાલા જેવું નહીં અલ્યા અલ્યા જીસીબી થી મોટું થાતો અને હું તો આમ જો મહેમાન હા મારા મને કીધું આ તો સોરીન માં છે લે તા પેલો મોરભાઈ તો કે આ રહી જ સોરી બેબી અલે આ બેબી દેખાયા મન તો ગમ ભીખાને ગમ ગમે ને તમે પૂછી જો અને હું થઈ શું જ્યું કલ્યાણ તાર તા હારું જ છે શું અલ્યા તું હું જોઈને હારું તને ખબર ના પડે. હારું મોટી તા નત પાડે છે અરે આમાં તમે બે જણા ચાલુ ના કરશો હગા જોઈ રહ્યા બધા અરે પેલા છોકરાને શું થાય? એ અહીંયા ભીખા એને બોલાવો અલ્યા આ છોરી કેવી રીતે મોટી મને તો ગમો બસ ગમે હે ને હો સાચું કહું હવ તન મન ધનથી હવ મને તો બહુ ગમો અલ્યા માર ઘેરથી આવડી મોટી જ છે ને તો એ ચલવી લીધી બી. અલ્યા પલો તો બહુ હગા હગો. તમારું શરીર છો ના ભીખલાનું શરીર છો તમે એ તો જો ખાલી બી અલ્યા ચારના હોઠા જેવો હાર્યો અને પેલું તંગ ઘર્યું હાથી જેવું તમે ફુવા બન્યા તા મોટા તો ખબર નહીં પડતી તા કે બસ મોકલી લેવા આમ. પણ મને ગમો પણ તો એને ગમતું હોય તો ભીખલો ભીખલો ખરેખર હાથે કરીને વળી રહ્યો છે લ્યા અરે મરી જાય એટલે માર ખાઈનો હાથનો ભીખાઈએ હો વખત વિચાર કરજે હો વાત કરીને કરી મને ગમો કાલે શાકમાં મેઠું ઓછું હોય ને તો તારાય બોલાહે નહીં સારું હતું નહીં નકર ગરદાટ છે બેન કશું હતું નહીં ગમત છે ગમો મને હા બેન વાંધો નહીં ફાઈનલ ફાઇનલ મકાનજી અહીંયા આવો બોલો તા મન કેવું હવે મારે તો અમે શું એવો બ્રો અત્યારે તમને ખબર છે ને કે અત્યારના જમાના પ્રમાણે કાંઈક મો બાપનું નહીં ચાલતું છોકરો પાસ કરે એ પ્રમાણે હેડ તમારો હો બ્રો મારા તો છોકરો થાય એટલે મારે પૂછાય નહીં મને તો તારે પહેલે બધા જ ગાતું ગાલો આવ્યું. બીજી નહીં લાવો એને જ પહેલી બોલો આવડી લીધી ને. અને આ તો હું ઈ ગયો લ્યા અલ્યા માળિયા ઉપર સાડલી ઉપર ચરવું હોય ને તો નાખો ઊંચો કરે. અને ટીના વાત કહું આ તો અરે પેલા તો લ્યા જો જોની મંત્રીને પોણી આલ્યું એમ કે હું તો રાખું તો ન જ રાખું જો ખરું મોઈ ગયો લ્યા રે. કોક કરી દીધી એવું નહીં રાખતું કારણ કે આપડી મોટી બેહી રહેતા સુધી અરે મનનારા ત્યાં ખરાબ ભરાયા હેલો ભીખા ફાઈનલ એ ફાઇનલ જ પેલા મહેમાન જોઈ રહ્યા પેલા કાકા બે અલે મગનભાઈ હા કોઈ 19-20 નો ફરક લાગે તમને મને તો બધો ફરક લાગે છે હો બ્રો હા કારણ કે તમે એ વાતો કરો હું ચાંદનો હોબળું જીસીબી જેવું કરો અરે પણ તમને જો ત્યાં આપણો ભીખો છો ના છો એટલે વાત હું એ સમજુ પણ હવે અત્યારે આ બધા મહેમાન લઈને આવે ને હું હમણાં કોઈ કહેવા દઉં ને તો ટાઈફો થાય અને એમ નહીં આ તમારે ભીખલા જ જોઈને ભારી ના એમ કે હું તો રાખું તો નથી રાખું એ હવે થોડીક વાર પછી હમણાં હલકારી મારે પૂછવું પડશે હારું એનો કાં તો પાછા શું મહેમાનના કે જોડે હે ને કે ખાલી ઓવો કહે દે રાજુ આ તો પાછા હમણાં પૂછશે થોડી વાર ના ના પૂછો 17 વખત વાંધો નહીં હેરો ને યાર એમને ગમતું હોય તો હું હતો હા, બરાબર હું તો રાજી જ છું. મેં શું કેવું તમારું તમે રાજી બસ ઈના- મગનભાઈ તો રાજી જ છે ને તાર. તમે મને તો એને જોઈને જ માથું ચડી ગયું. બુધવાર એ તમે તો આ બોલો પેલા હતા તો પેલા ભીખાને ગમી ગયું પે આપણે શું કહેવાય જોઈને જ માથું ચડી ગયું મને તો કારા બોલ. કે એમના કાકા થઈને પગાર ઈ કરતા હે એવું થાય એમને. થાય એવું થાય મોરવી વાહ સોરી તો જોઈએ જેવી જ નહીં લાખોમાં એક છે તમને નહીં મળે હુઆ હા. હું આવું આ જો આ ગુના જતો હો આવું હો ને કોમ જા આવું પેન હા હા જા તો વાડા બાડા જતો હોય હોતો નહીં હા જઈએ જા જો આવું ને